નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સમારી સ્કૂલ વતી આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 8માં સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે. આપણે સમય સંખ્યામાં સ્વાધ્યાય 1.1 પૂર્ણ કર્યું છે, બરાબર. હવે સ્વાધ્યાય 1.1 પૂર્ણ કર્યા બાદ હવે આપણે આગળનો ટોપિક જોવાના છે. આગળનો ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે અને થોડોક કન્ફ્યુઝ કરે એવો છે, જે છે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. તો આપણે સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ તો શીખી જ ગયા છે, પણ ફરીથી એકવાર તેનું પુનરાવર્તન કરી લઈએ જેથી તમારું પાક્કું થઈ જાય, બરાબર. તો સૌપ્રથમ છે સંખ્યા રેખા કોને કહેવાય. તો સંખ્યા રેખા કોને કહેવાય? તો જે રેખા પર સંખ્યાઓને દર્શાવવામાં આવે છે તે રેખાને સંખ્યા રેખા કહે છે. તો સંખ્યા રેખાની વ્યાખ્યા લખીશું કે સંખ્યા રેખા કોને કહેવાય. તો સંખ્યા રેખા એટલે કે જે રેખા પર સંખ્યાઓને દર્શાવવામાં આવે, છે તે રેખાને સંખ્યા રેખા કહે છે. તમે સંખ્યા રેખા આગળના ધોરણમાં ભણી જ ગયા છે. તો જે રેખા પર સંખ્યાઓને દર્શાવવામાં આવે છે તે રેખાને સંખ્યા રેખા કહે છે. એટલે કે સંખ્યા રેખા છે આપણી, આ સંખ્યા રેખા છે. તો સંખ્યા રેખામાં આપણે સંખ્યાને કઈ રીતે દર્શાવીએ છીએ? તો શૂન્યને વચ્ચે દર્શાવીએ છીએ અને શૂન્યની જમણી તરફ જે જમણી બાજુ છે તેના પર શું દર્શાવીએ છીએ? ધન પૂર્ણાંકો દર્શાવીએ છીએ. એટલે કે ધન સંખ્યા આપણે દર્શાવીએ છીએ. એ શૂન્યની જમણી બાજુ આવેલી હોય છે, બરાબર. આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં પણ આ વાત કરી હતી, બરાબર. એ ધન પૂર્ણાંકો જમણી તરફ દર્શાવવામાં આવે છે શૂન્યની. જ્યારે ડાબી તરફ શું દર્શાવવામાં આવે છે? તો ડાબી તરફ ઋણ પૂર્ણાંકો દર્શાવવામાં આવે છે. એટલે આ ક્લિયર થઈ ગયું તમને ફરીથી કે સંખ્યા રેખા પર જમણી બાજુ ધન પૂર્ણાંકો આવેલા છે, જ્યારે ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો એટલે કે ઋણ સંખ્યા અને ધન સંખ્યા, બરાબર. અને વચ્ચે આ જે છે આપણે શૂન્ય દર્શાવીએ છીએ. હવે આપણે સંખ્યાઓની પણ વાત કરી હતી, બરાબર. સંખ્યાઓની પણ વાત આપણે કરી હતી કે સૌપ્રથમ છે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે એ તમે જાણો છો કે પ્રાકૃતિક સંખ્યામાં બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. કઈ રીતે? કે 1, 2, 3, 4 થી અનંત સુધી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે, બધી ધન સંખ્યાઓ છે. 0નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. હવે પ્રાકૃતિક સંખ્યાને જો આપણે સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો તેને કઈ રીતે દર્શાવીશું? તો પ્રાકૃતિક સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો તેને આપણે 1, 2, 3, 4, 5, 6 આમ અનંત સુધી દર્શાવીશું. પણ કઈ બાજુ? તો 1 થી જમણી બાજુ, બરાબર. એટલે કે 1 થી જમણી બાજુ જ અનંત સુધી આપણે પ્રાકૃતિક સંખ્યા દર્શાવી શકીએ, 1 થી ડાબી બાજુ નહીં. કારણ કે 0નો સમાવેશ પણ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. એટલે 1 થી જમણી તરફ આપણે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા દર્શાવી શકીએ. ત્યારબાદ છે આપણે જોઈ હતી પૂર્ણ સંખ્યા, બરાબર. તો પૂર્ણ સંખ્યા છે, તો પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરવાનો છે, બરાબર. એટલે કે પ્રાકૃતિક સંખ્યા જે આપણી છે એમાં શૂન્યનો પણ સમાવેશ કરી લઈએ ત્યારે પૂર્ણ સંખ્યા બને છે, એ આપણે જાણીએ છીએ. એટલે 0, 1, 2, 3, 4, 5 થી લઈને અનંત સુધીની સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. પૂર્ણ સંખ્યામાં વધુમાં ખાલી માત્ર 0નો સમાવેશ
થાય છે બરાબર। તો પૂર્ણ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવવી હોય, જો અહીં હું સંખ્યા રેખા દોરું છું, તમે તમારી નોટબુકમાં આપણે સ્કેલનો ઉપયોગ કરીને સંખ્યા રેખા દોરજો, હાથથી સંખ્યા રેખા દોરતા નહીં બરાબર। તો અહીં ત્યાં 1-1 સેન્ટીમીટર વ્યવસ્થિત માપ લઈને તમે સંખ્યા રેખા દોરજો બરાબર। તો અહીં તમે ધારો કે પૂર્ણ સંખ્યાને દર્શાવવી હોય તો તમે અહીં 0થી લઈને જમણી તરફ અનંત સુધી તેને દર્શાવી શકો બરાબર। 0થી લઈને અનંત સુધી જમણી તરફ જ બરાબર, કારણ કે એમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી, એટલે 0થી જમણી તરફ તમે અનંત સુધી પૂર્ણ સંખ્યા રેખા પર દર્શાવી શકો। ત્યારબાદ આપણે સંખ્યા જોઈ હતી પૂર્ણાંક સંખ્યા। કઈ જોઈ હતી? પૂર્ણાંક સંખ્યા। તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે? તો પૂર્ણાંક સંખ્યાઓમાં તમે જાણો છો કે પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય, આમ ત્રણેયનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે। એટલે કે અહીં ધન એટલે કે ધન સંખ્યા કઈ છે? તો આપણે જે જોઈએ પ્રાકૃતિક સંખ્યામાં જેનો સમાવેશ થાય છે 1, 2 થી 3 થી લઈને અનંત સુધી, અને ઋણ સંખ્યા એટલે કે -1, -2, -3 થી લઈને અનંત સુધી, અને શૂન્ય એટલે કે આપણું 0 બરાબર, એનો પણ સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે। તો પૂર્ણાંક સંખ્યાને જો આપણે સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો એને કઈ રીતે દર્શાવીશું? તો સંખ્યા રેખાને આપણે, તમે જાણો છો કે એમાં બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે, તો એને કઈ રીતે દર્શાવીશું? તો એમાં આપણે ડાબી તરફ પણ એને અનંત સુધી લંબાવી શકીએ। કેમ? કારણ કે એમાં ઋણ સંખ્યાનો પણ સમાવેશ થાય છે, એ આપણે જાણીએ છીએ બરાબર। એટલે શૂન્ય છે આપણું, શૂન્યની જમણી તરફ ધન સંખ્યા, કારણ કે ધન સંખ્યાનો પણ સમાવેશ આપણે પૂર્ણાંક સંખ્યામાં થાય છે, અને ઋણ સંખ્યાનો પણ સમાવેશ આપણે પૂર્ણાંક સંખ્યામાં થાય છે। એટલે આને આપણે અનંત સુધી ડાબી તરફ પણ દર્શાવી શકીએ પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર, અને જમણી તરફ પણ એને અનંત સુધી આપણે દર્શાવી શકીએ પૂર્ણાંક સંખ્યાને બરાબર। આપણે આ 3 સંખ્યા જોઈએ હતી, અને આપણે આ ધોરણમાં જોઈ રહ્યા છે સમમેય સંખ્યા। તો સમમેય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ આપણે જોવાનું છે બરાબર। તો સમમેય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, આ આપણે રિવિઝન જ અત્યાર સુધી કર્યું છે, એટલે થોડું ઝડપથી આપણે કર્યું છે, કારણ કે આપણે ખાસ આપણે જોવાનું છે સમમેય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ બરાબર। તો આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આને ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ના થતા બરાબર। તો સમમેય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે તે પણ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા છે। સમમેય સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો વધુમાં અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય, અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય, જેમાં તમને ખબર છે કે ઋણ અપૂર્ણાંક અને ધન અપૂર્ણાંક બંને સંખ્યાઓ આવી જાય બરાબર। ઋણ અપૂર્ણાંક એટલે કે -1/2, -2/3, અને ધન અપૂર્ણાંક એટલે કે 1/2, 2/3, આ બંને સંખ્યાઓનો સમાવેશ પણ સમમેય સંખ્યામાં થાય છે। અને ઉપરાંત તમને ખબર છે કે પૂર્ણાંક સંખ્યા એટલે કે જેટલી બધી સંખ્યાઓ છે, ધન, ઋણ અને આપણે શૂન્ય, એ બધાનો સમાવેશ, પૂર્ણ સંખ્યાનો સમાવેશ પણ સમમેય સંખ્યામાં થાય છે બરાબર। એટલે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, એટલે 1, 2, 3 થી લઈને અનંત સુધી, -1, 2, 3 થી અનંત સુધી, અને શૂન્યનો સમાવેશ પણ પૂર્ણાંક સમમેય સંખ્યામાં થાય છે, એ તમે જાણો છો બરાબર। એટલે એને ધ્યાનમાં લઈને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે। હવે અપૂર્ણાંક સંખ્યાઓ જે છે તેનો થોડોક ખ્યાલ મેળવી લઈએ કે અપૂર્ણાંક છે એમાં ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક તો આવે છે બરાબર। અપૂર્ણાંક સંખ્યા છે એમાં ધન અને ઋણ તો આવે છે, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક તો આવે છે, પરંતુ સાથે સાથે એમાં શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક પણ આવે છે। તો એ તમારે ખાસ જાણવાનું છે બરાબર।
કારણ કે જ્યારે તમે સંખ્યા રેખા પર નિરૂપણ કરશો તો ત્યારે તમારે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકને ધ્યાનમાં લઈને કરવું પડશે. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એ પણ જાણવું જરૂરી છે. તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કે હું અહીં લખું છું કે શુદ્ધ અપૂર્ણાંક એટલે કે છેદ જે છે એ મોટો હોય અને અંશ છે એ નાનો હોય. એટલે કે આ જે અંશ છે નાનો અને છેદ એ મોટો હોય. બરાબર, છેદ મોટો હોય. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જ્યારે અંશ એ મોટો હોય અને છેદ એ નાનો હોય. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, છેદ એ નાનો હોય. આને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ઉદાહરણ તરીકે અહીં જોઈએ તો 2/3, 1/5, -4/5 આ બધા જ શુદ્ધ અપૂર્ણાંકો છે. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય કે એનો અંશ છે એ મોટો હોય. એટલે કે 9/5, -8/3 કે 4/3 આ જે છે એ અશુદ્ધ અપૂર્ણાંકો કહેવાય. તો આ બેને ધ્યાનમાં લઈને આપણે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે એક સંખ્યા લઈએ છીએ અને તેને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ. પરંતુ તે પહેલાં આપણે લખી લઈએ કે જ્યારે સમય સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે શું કરવું અને અશુદ્ધ પૂર્ણાંક હોય ત્યારે શું કરવું. તો સૌ પહેલાં આપણે શુદ્ધ અપૂર્ણાંક વિશે જોઈ લઈએ. તો જ્યારે સમય સંખ્યા, બરાબર, જ્યારે સમય સંખ્યા એ શુદ્ધ અપૂર્ણાંક હોય. બરાબર, જ્યારે સમય સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક એટલે કે તમે હવે જાણો છો કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે અંશ છે એ નાનો હોય અને છેદ એ મોટો હોય. એવી કોઈ સંખ્યા હોય તો શું કરવાનું હોય? તો બે વસ્તુ હોય. આપણે તો જાણીએ છીએ કે શુદ્ધ અપૂર્ણાંક એટલે એમાં ધન પણ આવે અને ઋણ પણ આવે. બરાબર, તો આપણે અહીં જોવાનું છે કે ધન હોય તો શું કરવાનું અને ઋણ હોય તો એ કોની વચ્ચે આવે તે. તો ધન હોય ત્યારે અને માઇનસ એટલે કે ઋણ હોય ત્યારે. બરાબર, તો ધન હોય ત્યારે 0 અને 1ની વચ્ચે જ આવે અને ઋણ હોય ત્યારે એ -1 અને 0ની વચ્ચે જ એનું નિરૂપણ કરાય. બરાબર, એની વચ્ચે આવે. આ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે સમય સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક એટલે કે અંશ નાનો અને છેદ મોટો, નિશાની નથી જોવાની, માત્ર આપણે અંશ અને છેદ જોવાના છે. તો જ્યારે તમને અંશ નાનો દેખાય અને છેદ મોટો દેખાય ત્યારે એ જો ધન હોય, એ અપૂર્ણાંક જે ધન હોય તો 0 અને 1ની વચ્ચે આવે અને ઋણ હોય તો -1 અને 0ની વચ્ચે આવે. આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે 1/2 ને સંખ્યા રેખા પર દર્શાવીએ. બરાબર, 1/2 ને સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ. તો 1/2 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ. તો જુઓ કે 1/2 છે એ પહેલાં તો કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક છે. બરાબર, કારણ કે જુઓ છેદ એ મોટો છે અને અંશ એ નાનો છે. સ્ટેપ 1 આપણું છે કે એ નક્કી કરવું કે કેવો અપૂર્ણાંક છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે. તો સૌપ્રથમ આપણે નક્કી કરીએ કે આ છે શુદ્ધ અપૂર્ણાંક છે. બરાબર, તો શુદ્ધ અપૂર્ણાંક હોય તો કોની વચ્ચે આવે તે નક્કી કરવાનું. હવે તો શુદ્ધ અપૂર્ણાંક છે તો શુદ્ધ અપૂર્ણાંક કોની વચ્ચે આવે? તો શુદ્ધ અપૂર્ણાંક આવે 0 અને 1ની વચ્ચે આવે. એટલે સ્ટેપ 2 આપણે લખવાનું કે સંખ્યા 0 અને 1ની વચ્ચે આવે. બરાબર, એટલે 1/2 કોની વચ્ચે આવશે? 0 અને 1ની વચ્ચે આવે. આની વચ્ચે આવશે. એટલે આપણે હવે સંખ્યા રેખા દોરીએ. તો સંખ્યા રેખા ડ્રો કરીએ એને દર્શાવવા માટે. તો આ આપણી સંખ્યા રેખા છે. તો કોની વચ્ચે આવે છે? સૌપ્રથમ આપણે જોયું 1/2 છે,
અંશ નાનો છેદ મોટો એટલે કે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક હોય તો આપણે જોયું શુદ્ધ અપૂર્ણાંક હોય અને ધન હોય તો કોની વચ્ચે આવે 0 અને 1ની વચ્ચે. અહીંયા ધન છે, ધન અપૂર્ણાંક છે અને શુદ્ધ છે એટલે 0 અને 1ની વચ્ચે આવે એટલે સંખ્યા રેખા પર આપણે લખીશું અહીં 0 અને 1 બરાબર. હવે જુઓ હવે શું કરવાનું, હવેનું સ્ટેપ છે આપણું, તો હવેનું સ્ટેપ છે આપણું કે સ્ટેપ 3. તો સ્ટેપ 3માં આપણે શું કરવાનું કે જે છેદ છે આપણો અહીં 1/2નો આ 2 છે સંખ્યા, એનો છેદ કેટલો છે 2. તો 0 અને 1ના 2 સરખા ભાગ કરવાના બરાબર. 2 છેદ જેટલા ભાગ કરવાના, જે છેદ જેટલા ભાગ કરવા બરાબર. કે અહીંયા કેટલા થશે, તો અહીં 2 છે એટલે 2 ભાગ થશે બરાબર. 2 ભાગ, તો 2 ભાગ આપણે આના કરીએ 0 અને 1ના. તો 0 અને 1ના 2 ભાગ કરવા હોય તો કેટલી વાર કાપો લગાવવો પડે, તો માત્ર 1 વાર બરાબર. આ 1 ભાગ થયો અને આ 2 ભાગ થયો. તમે કહેશો સર 2 વાર કેમ નહીં, તો તમારે સફરજન કાપવું હોય તો સફરજનના 2 ભાગ કરવા હોય તમારે તો એને કેટલી વાર કાપવું પડે, 1 જ વાર કાપવું પડે ને. એ રીતે જ્યારે 2 ભાગ કરવા હોય ત્યારે 1 કાપો લગાવવો પડશે. તો અહીં 1 અને 2 ભાગ સરખા ભાગ થઈ ગયા 0 અને 1ના. અને જે આપણે કાપો લગાવ્યો એ જ આપણા છે 1/2 છે બરાબર. આ 1/2 છે. આ 0 છે તો આ 0/2 છે. તમને ખબર 0/2 એટલે કેટલા થાય, 0 થાય બરાબર. અને આ 1 છે, 1 એનો મતલબ શું છે, આ 2/2 છે. 2/2 શું થાય, 1 થાય. તમને જાણો છો બરાબર. તો આ રીતે સંખ્યા રેખા પર દર્શાવીશું. અહીંયા એ બિંદુ આપી દે એટલે કે બિંદુ એ 1/2 દર્શાવે છે. તેવી જ રીતે વધુ એક ઉદાહરણ જોઈ લઈએ. તો વધુ ઉદાહરણમાં આપણે 3/5ને દર્શાવીએ બરાબર. 3/5ને આપણે દર્શાવવાનું. સ્ટેપ 1 શું છે, શુદ્ધ છે કે અશુદ્ધ તે આપણે જોવાનું. તો અહીં કેવો છે, જુઓ અંશ નાનો છેદ મોટો એટલે શુદ્ધ અપૂર્ણાંક હોવાથી સંખ્યા ક્યાં આવશે, સંખ્યા 0 અને 1ની વચ્ચે આવશે. શુદ્ધ અપૂર્ણાંક તો છે જ, પાછો ધન પણ છે એટલે 0 અને 1ની વચ્ચે આવશે બરાબર. તો 0 અને 1ની વચ્ચે આવશે. હવે આપણે એને દર્શાવી દઈએ સંખ્યા રેખા પર બરાબર. સંખ્યા રેખા છે આપણી. પહેલું આપણું સ્ટેપ પૂરું થયું. આપણે નક્કી કર્યું કે શુદ્ધ છે કે અશુદ્ધ છે. તો શુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે છેદ નાનો અંશ મોટો. અને ત્યારબાદ જોયું કે ધન છે કે ઋણ છે, તો ધન છે. 0 અને 1ની વચ્ચે આવશે એટલે અહીં આપણે 0 અને 1 આ 2ની વચ્ચે આવશે. હવે જુઓ આપણું સ્ટેપ શું છે હવે કે આપણે એનો છેદ જોવાનો. છેદ કેટલો છે 5. તો એના કેટલા ભાગ થશે, 0 અને 1ના 5 સરખા ભાગ થશે બરાબર. હવે આપણે એના 5 છેદ જેટલા ભાગ કરવાના એટલે આના 5 ભાગ કરીશું. તો આપણે એના 5 ભાગ કરીએ તો કેટલી વાર કાપા લગાવવા પડશે, તો 4 વાર. તો 1 2 3 અને 4. તો જુઓ કેટલા ભાગ થયા, 1 ભાગ 2 ભાગ 3 ભાગ 4 ભાગ અને 5 ભાગ બરાબર. હવે જુઓ આ 0 છે એનો મતલબ શું થયું, આ 0/5 છે બરાબર. 0/5 એટલે શું કહેવાય, 0 કહેવાય. અને અહીં શું હશે, તો 5/5 એટલે 5/5 એટલે કેટલા થાય, 1 થાય. એટલે હવે આપણે આને 1/5 વધારતા જઈશું. અહીં 1/5, આ છે 2/5, આ છે 3/5 અને આ આપણા કાપા પર છે 4/5. તો આપણે એને બિંદુ વડે દર્શાવી દઈએ. આપણે 3/5 દર્શાવવાનું આ છે, આ બિંદુને આપણે આપીએ બિંદુ બી. તો અહીંયા આપણે હવે જવાબમાં લખીશું કે બિંદુ બી એ 3/5 દર્શાવે છે બરાબર. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે માત્ર ધન શુદ્ધ અપૂર્ણાંકનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું બરાબર. આવતા વિડીયોમાં આપણે ઋણ શુદ્ધ અપૂર્ણાંકનું પણ નિરૂપણ કરીશું અને અશુદ્ધ અપૂર્ણાંકનું પણ નિરૂપણ કરીશું. થેન્ક યુ. જય હિન્દ.